ત્રણ કામ સાથે થઈ જતા હતા. હવે 1 by 1 જ થાય છે અને સારી વસ્તુ છે. જૂની નોંધો જોજો, એમાં બાપુજી દાદા ગુજરી જાય એટલે એમાં વારસાઈ ચડી જાય, હક કમી થઈ જાય અને વિભાજન થઈ જાય. એક જ નોંધની અંદર ત્રણેય થતું, પરિણામે ઘણી બધી તકલીફો ઊભી થતી. આજે બાપુજી ગુજરી જાય તો એ વારસાઈ આંબો બને. સાથે સાથે થોડીક વિગત પણ આપી દો કે વારસાઈ આંબો ક્યાં બનાવવો. ફૂટબોલ થાય છે માણસ, કાંઈ નહીં બને, વાં જા વાં કે ના જા વાં જા. કાયદાકી જોગવાઈ શું છે? તમારું જ્યાં રેશન કાર્ડ આવેલું હોય, જ્યાં તમારું આધાર કાર્ડ હોય, ત્યાં મામલતદાર કચેરીએ જઈ તમારા એરિયાના તલાટી મંત્રીને મળીને મામલતદાર કચેરીમાં તમારો આંબો બને. હાથે જ બનાવી લ્યો, 1000 રૂપિયાની અંદર થઈ જશે, થઈ જ જશે. ના આવડે તો યુટ્યુબમાં મેં શીખવાડેલું છે. વારસાઈ આંબો ફરીને તમે જ્યાં રહેતા હોય ત્યાં બનાવવાનો છે. અને વારસાઈ એન્ટ્રીનું એફિડેવિટ તમારું જ્યાં ખેતીની જમીન આવેલી હોય ત્યાં બનાવવાનું છે. બેની મામલતદાર હુકુમત અલગ અલગ હોય તો, એક જ જગ્યાએ હોય તો લાગુ પડતો નથી.